ગુજરાતમાં દાદાનું બુલડોઝર ફૂલ એક્શન મોડમાં છે। રાજ્યના દરેક ખૂણામાં ગેરકાયદે થયેલા અતિક્રમણ પર આ બુલડોઝર ફરી રહ્યું છે। પણ આ બુલડોઝર કાર્યવાહીની સામે કેટલાક લોકો પડ્યા છે, જેઓ કેટલાક આરોપો લગાવી આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે। બુલડોઝર એક્શનની સામે સવાલો ઊભા થતા રાજનીતિ પણ ગરમાય છે। ત્યારે બુલડોઝર સામે કોણ? બુલડોઝર એક્શન પર આરોપો બાદથી ગરમાય રાજનીતિ। રાજ્યમાં જગ્યા જગ્યાએ થયેલા અતિક્રમણ પર તંત્રનો હથોડો પડ્યો છે। દબાણ કરેલી જગ્યા પર દાદાનું બુલડોઝર નોન સ્ટોપ ફરી રહ્યું છે અને દબાણ દૂર કરી પચાવી પાડેલી જગ્યાઓ ખુલ્લી કરાવી રહ્યું છે। રાજ્યનું એક પણ શહેર બાકાત નથી કે જ્યાં દાદાના બુલડોઝરની એક્શન ન દેખાઈ હોય, પરંતુ બુલડોઝર એક્શનનો વિરોધ શરૂ થયો છે। પરંતુ આ બધા વચ્ચે દાદાના બુલડોઝર એક્શન સામે પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે વિરોધ કરનારા આરોપ લગાવી રહ્યા છે કે કેટલાક લોકોને ટાર્ગેટ કરાતા હોવાનો આરોપ, રાજકીય લાભ ખાટવા કાર્યવાહી થતા હોવાનો આરોપ, વિસ્તારમાં ભયનો માહોલ પેદા કરવા કાર્યવાહીનો આરોપ, ધાર્મિક ભેદભાવથી કાર્યવાહી થતી હોવાનો આરોપ, વગર નોટિસે કાર્યવાહી થતી હોવાનો આરોપ। બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી બુલડોઝર કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે। જેઓ કહી રહ્યા છે કે સરકારે ગણતરીના મહિનાઓમાં લાખો કરોડોની જમીન ખાલી કરાવી છે। કચ્છનું ઉદાહરણ આપી ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કચ્છમાં તંત્રએ 2000 એકર જમીન ખાલી કરાવી છે। આ સાથે તેમણે દાવો કર્યો છે કે ગેરકાયદે બાંધકામ પર તંત્રના બુલડોઝર ફરી રહ્યા છે અને ફરતા જ રહેશે। સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે। અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર જરૂરથી ચાલશે। તો સામે ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ગૃહ રાજ્યમંત્રીને માત્ર ફિલ્મી ડાયલોગ મારતા જ આવડે છે। કોર્ટની જે સુપ્રીમ કોર્ટે જે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે જે અત્યારે ગાઈડલાઈન આપી છે, ગાઈડલાઈનનું તમે અમલ કરો। જે પણ હોય, જે પણ જગ્યા ખોટું ચલાવી લેવા માટે અમે કદી એને પ્રોત્સાહન નહીં આપીએ, પરંતુ એમને પૂરતી તમારે તક આપવી જોઈએ એમના ડોક્યુમેન્ટ રજૂ કરવા માટેની, એમના પુરાવા રજૂ કરવાની, અને એમાં 30 દિવસની મુદ્દત હોવી જોઈએ। એ થયા પછી જ્યારે કાયદાકીય પ્રોસિજર પૂરી થઈ જાય ને એમાં દેખાઈ આવે કે એમની જે જગ્યા છે એને પ્રૂફ કરી શકતા નથી, એની સામે પછી પગલાં લેવા તો એની સામે કોઈને વાંધો ના હોય। બીજું કે 2010થી પોલિસી છે કે જ્યાં કોઈ લોકો ઇલીગલ પર રહેતા હોય તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી। તો અમારું એટલું જ કહેવું છે કે ગરીબ લોકો જો 50 વર્ષથી 60 વર્ષથી કોઈ જગ્યા પર રહેતા હોય, એમને માથે આપ છે, નીચે જમીન છે, તો એવા લોકોને જે રાજ્ય સરકારની જ ગાઈડલાઈન છે એ મુજબ એને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તોડવું જોઈએ। પરંતુ ગૃહમંત્રી સદંતર નિષ્ફળ નીવડ્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં ચાલી રહેલા બુલડોઝર મામલે રાજ્યની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં રાજ્ય સરકારે 11 સપ્ટેમ્બરથી 28 નવેમ્બર સુધી કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કર્યો હતો। કોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો કે રાજ્યમાં 2 માસમાં 261 ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા। મોટાભાગના દબાણો જાહેર સ્થળો પર હટાવ્યા છે। જોકે કોંગ્રેસના આરોપો બાદ પણ બુલડોઝર એક્શન રોકાઈ નથી। આજે વડોદરાના ગોરવા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાને લઈને તંત્રએ નોટિસ ફટકારી છે। વડોદરા પાલિકાએ 150 મકાનો 7 દિવસમાં તોડી પાડવાનો આદેશ કર્યો છે, પરંતુ ડિમોલિશનની કામગીરી પહેલા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ કાર્યવાહી કરી છે। સ્થાનિકોએ ચીમકી આપી છે કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો તે બુલડોઝર નીચે સૂઈ જશે। આવશે તોડવા તો વિરોધ કરીશું કે પહેલાં અમારા મકાનની વ્યવસ્થા કરો, પછી આગળ તમે કામ કરો, ને આગળ નારું જે ડબલ કરવાનું છે પહેલાં કરો, પછી તમે તોડો, અમે તમને સહયોગ આપીશું। બરાબર છે? વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી તોડો આવે। બાકી પબ્લિક બધી તૈયાર છે, ભાઈ હશે તમે અમે બુલડોઝર જે ખોજીશું છેલ્લે, ભાઈ અમને માં નાખો છેલ્લે। બરાબર, એ કરીશું અમે છેલ્લે। ખેર, હાલ તો દાદાનું બુલડોઝર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। દાદાના બુલડોઝર સામે આરોપ લાગ્યા છે કે દાદાનું બુલડોઝર ધર્મ જોઈને, જાતિ જોઈને કામ કરે છે, પરંતુ સરકાર આંકડાઓ રજૂ કરી જવાબ આપે છે કે અમે આટલી જમીન ખુલ્લી કરાવી છે। પરંતુ હવે કોંગ્રેસના આરોપોથી
આ બુલડોઝર કાર્યવાહીમાં રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે આ રાજનીતિ દાદાના બુલડોઝરને ક્યાં સુધી લઈ જાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.